જય સિયારામ, જય રોજિયામાં, જય માતાજી, જય અલખધણી. બીજના સીતારામ બધા ભાદરવા સુદ બીજ રોજિયામાંના દર્શન કરવા આવ્યા હતા. આ ધજા ચડાવવાની હતી, ચડાવી દીધી છે. આની અહીંયા રોજિયામાંની માનતાઓ આવે છે ખરવા ને આ ઢોર ડાખર ગાય ભેંસ કાંઈ દવા ન દેતું હોય, લંપી કે એવું કાંઈ હોય, માન્યતા મુજબ વિશ્વાસ અને શ્રદ્ધા હોય તો અહીંયા તમે ખીર જુવારી જાઓ એટલે રોગ નાબૂદ મટી જાય અને થતો નથી. હું તો આમ જીનકો હતો, હું 6-7 વર્ષનો તે દીનો અહીં આવતો એક માજી ભેગો, એ આવતા દર વર્ષે ખીર કરતા. એટલે અવારનવાર અહીંથી નીકળી એટલે એમ થઈ જાય કે હાલો રોજિયામાં જવું છે દર્શન કરવા, એટલે નીકળી જાય ને બેઠા હોય માતાજીના સાનિધ્યમાં, મજા આવે. પ્રકૃતિના ખોડે છે, આમ તો કહી શકાય તો માતાજીની ખોડે પ્રકૃતિ છે. હા, અને સારી લાગે આ રીલ તો શેર કરજો, જેથી કરીને કોઈને કામ આવે. મંદિર હજી આમાં છે નહીં, ખુલ્લામાં બેઠા છે માતાજી, અને કાંઈક માતાજીની મહેરબાની થઈ જાય, ચેનલ વેનલ કાંઈક સારી હાલી જાય તો ભલે, નકર જ્યાં સગવડ થાય ત્યાં શેડ જેવું તો બનાવવું જ છે માતાજીનું. બાકી તો તમારા બધાનો સપોર્ટ હોય તો થાય પ્લીઝ. હજી સુધીમાં કોઈને કીધું નથી શેર કરવાનું, પણ આ રીલ એક વિનંતીથી કે શેર કરજો, જેથી કરીને માતાજીની કૃપા બધા ઉપર રહીએ. બસ આટલું ઘણું. જય માતાજી, જય સિયારામ. હવે નજારો જોઈ લો થોડો ઘણો, મજા આવી જાય એમ સાવ જંગલમાં ફરવાની. હા, અને આ બાજુ તમારે ખોટું બીવું નહીં, અમારા હિસક પશુનો વાસ નથી. નીલગાય ને શિયાળ ને સુવર ને હેડાય ને એવું જ છે. જંગલ છે પણ એટલા મોટા જાનવર નથી કે સીધો હુમલો કરે કોઈ ઉપર. અહીંયા રોજડી આપણી મૂકીને આવ્યા હતા છે, રોડથી નજીક છે, 150 મીટર નહીં હોય, 100 મીટરની આસપાસ માતાજી બેઠા છે. મેળ આવે તો શેર કરજો. જય સિયારામ, જય માતાજી.